ભવદરિયા કે को ऐसो संत फकीर पहुंचा दे भव दरिया के तीर। આ સાગર એટલે આપણે જેમાં બેઠા છીએ ભવ સાગર, એમાંથી પાર કોઈ ઉતારી દે એવો મહાપુરુષ મળે. આ જોખમ ભર્યો, એમાં જોખમ બહુ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા આદિ એટલા બધા દુશ્મનો છે. એમાંથી પાર તો કોઈ મહાપુરુષની કૃપા જ પાર ઉતારી દે. અને મહારાજ જડ ભરતને એવું લાગ્યું કે મેં ઉપાડ્યા છે, માટે હવે મારે કહેવું પડશે, મહારાજ કોણ રાજા કોણ પ્રજા, કોને વજન લાગે છે? અને મહારાજ રહુગુણને એમ થયું કે આ કોઈ મહાપુરુષ લાગે છે. નીચે ઉતરી ગયા. મેલી ગયેલી જનોય જોઈને લાગ્યું કે કોઈ બ્રાહ્મણ હશે, કોઈ સાધુ હશે. એને કીધું કે મહારાજ હું શંકરના ત્રિશૂળથી ડરું નહીં, યમના પાશથી ડરું નહીં, ઇન્દ્રના વજરથી ડરું નહીં, પણ બ્રહ્મકુળના શ્રાપથી ડરું છું. મહારાજ આપ કોણ છો? અને એ વખતે કહ્યું કે મહારાજ તમે નામ સાંભળ્યું હતું? મહારાજ ભરત થયા કે હા, ઋષભદેવજીના પુત્ર હતા ભરત, એ જ હું છું. મહારાજ એકવાર મેં ભૂલ કરીને હરણના બચ્ચામાં મારી આસક્તિ થઈ તો મારે હરણ થવું પડ્યું, અને બીજો અવતાર મારે આ બ્રાહ્મણનો લેવો પડ્યો છે. અને તમે આ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ કરવા માટે જાઓ અને હજી તમારામાં રાજા તરીકેનો ઘમંડ. આ બધા જીવોને તમે પાલખી ઉતરાવો છો. અને પછી તો બહુ સરસ વર્ણન કર્યું છે, અને એને એવો ઉપદેશ આપ્યો કે મહારાજ રહુગણનો ઉદ્ધાર કર્યો છે. ભવાટવીનું વર્ણન છે ત્યાં ભાગવતમાં. આપણે બધા એક ભવાટીમાં ભૂલા પડેલા જીવ છીએ, અને એમાં ઝાડવા ઉપર જે વાંદરાવો હોય એનો સંગ કરીએ છીએ, કોઈ સંત બેઠા હોય એનો સંગ કરતા નથી, એવું બહુ વર્ણન બતાવ્યું છે ભવાટવીનું, અને સંતોએ બહુ ગાયું છે. હંસને હંસલાનો સંગ ગમતો નથી રે, હંસને હંસનો સંગ ગમતો નથી રે, હંસલાને હંસનો સંગ ગમતો નથી રે, હંસલાને હંસનો સંગ ગમતો નથી રે, હંસલો ખાડા ખબોચીએ નાય, હંસનો સંગ ગમતો નથી રે, હંસલો ખાડા ખબોચીએ નાય, હંસલો હરિ ભજનનો યાર સુરે, હંસલો હરિ ભજનમાં આળસુ રે, હંસલો હરિ ભજનમાં આળસુ રે, હંસલાને હંસનો સંગ ગમતો નથી રે, હંસલાને હંસનો સંગ ગમતો નથી રે, હંસલો ખાડે ખબોચીએ નાય, હંસલો ખાડે ખબોચીએ નાય, હંસલો હરિ ભજનમાં યાળસુ રે, હંસલો હરિ ભજનમાં આળસુ રે, હંસલો હરિ ભજનમાં યાળસુ રે, હંસલો હરિ ભજનમાં આળસુ રે, હંસલો હરિ ભજનમાં આળસુ રે. આ હંસલો એટલે જીવ, અને એ હંસલો હંસ એટલે સંતનો સંગ કરતો નથી, અને વેપારી છે, વણજુ કરે છે, ક્યારેક વેપાર કરે છે, ક્યારેક દાન કરે છે, ક્યારેક ધર્મ કરે છે, અને આવી રીતે ધીમે 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 જ્યારે અડધે રસ્તે પહોંચે, અડધો રસ્તો એટલે 50 વર્ષની આજુબાજુમાં, ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા આ 6 ડાકુ એને લૂંટી જાય છે. આવી રીતે ભવટવીનું વર્ણન કરી અને મહારાજ ભરતને
જ્ઞાન આપી, રહુગણને જ્ઞાન આપી અને એમનો ઉદ્ધાર કર્યો હતો. આ રહુગણ રાજા કોણ હતા? એ હરણ હતું. અને એ હરણ રાજાનું ચિંતન કરતા કરતા બીજા અવતારમાં રાજા બન્યા. તમે જેનું ચિંતન કરો ને એવું મળે છે. મેં એક વખત એક ભાઈને તો વાત કરી, આપણે જ્યારે વાસ્તુ પૂજા કરાવીએ ને, મકાન બનાવીએ, બંગલો બનાવીએ, પછી બ્રાહ્મણોને બોલાવીએ, વિદ્વાન બ્રાહ્મણો પાસે વાસ્તુ પૂજા થાય. વાસ્તુ પૂજાના સ્થાપનો અને ભગવાનનું જે બધું વિધિ કર્યું હોય એ સ્થાપન તો પછી બ્રાહ્મણ દેવતાઓ લઈ જાય, એને આપી દેવાના હોય. પણ આપણે એક પેટી હોય ને એમાં ભગવાનની જે પૂજા કરીને આપણે પધરાવી હોય, વાસ્તુ દેવતાનો વાસ આપણા ઘરમાં થઈ જાય. પછી આપણા ઘરમાં વાસ્તુ દેવતા હોય. પછી વાસ્તુ દેવતા છે ને એ એક જ આશીર્વાદ આપે છે, તથાસ્તુ. પછી આપણે સવારે ઉઠીને એમ કહીએ કે હમણાં બહુ સારો સમય છે અને ભગવાને ખૂબ સુખ આપ્યું છે, શાંતિ આપી છે, છોકરાઓ બધા લાઈન ઉપર છે, બહુ કમાય છે, બહુ પૈસા આવે છે. એટલે વાસ્તુ દેવતા કહે તથાસ્તુ. એટલે આપણા ઘરમાં સંપત્તિ આવે, આપણા ઘરની અંદર સુખ આવે, સમૃદ્ધિ આવે. એ પોઝિટિવ વિચારધારા. પણ ક્યારેક આપણે એવી વિચારધારા કરીએ કે હમણાં તો ગ્રહો બહુ નડે છે, સમય સારો નથી, કોઈને હારે બનતું નથી, હમણાં તો કોઈ ધંધામાં લાભ નથી, તો વાસ્તુ દેવતા કહે તથાસ્તુ, તો નબળું થવા માંડે. એટલે ખાસ ખ્યાલ રાખો કે વાસ્તુ દેવતા ઘરના બધાના ઘરની અંદર બેઠેલા છે. ભલે વાસ્તુ કરાવ્યું હોય કે ન કરાવ્યું હોય, બેઠેલા છે. એટલે કોઈ પણ સમયે તમને વિચાર આવે ત્યારે પોઝિટિવ વિચાર કરવા કે ભાઈ હમણાં તો ભગવાનની કૃપા છે, દિવાળીનો મહિનો ભલે હમણાં થોડીક મંદી હાલે છે, એને બહુ ન રાખ્યું મગજમાં. હા, એવું ચાલે. અહીંયા દેશમાં અમારે વરસ થોડુંક નબળું થયું અને સુરતમાં અને બધા ધંધામાં મંદી આવી, એટલે બે ઠેકાણે આપણે ભીહમાં તો છીએ જ. હા, પણ મનમાં એવું નહીં રાખવાનું. મનમાં એવું રાખવાનું કે ભગવાને બહુ સારો સમય આપ્યો, બહુ દિવાળી સારી ગઈ, ધંધા બંધા સારા ચાલ્યા, અને હમણાં તો ભગવાનની કથા હતી, એમાં 7 દિવસ બહુ આનંદ કર્યો, મોજ કર્યો, તો વાસ્તુ દેવતા કહે તથાસ્તુ. એટલે સારું બધું થવાનું. તો આવી રીતે રહુગણ રાજા કોનું ચિંતન કરતા હતા? મહારાજ ભરતનું. એટલે એ રાજા થયા બીજા જન્મમાં. અને મહારાજ ભરત હરણનું ચિંતન કરતા હતા, તો બીજા જન્મમાં હરણ થયા. એટલે આપણે ચિંતન કોનું કરવું એના ઉપર આખું આધાર રહે છે. ભગવાનનું ચિંતન કરવાથી ભગવાન મળે, સંસારનું ચિંતન કરવાથી સંસાર મળે. પછી ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું, વિરાટ નારાયણનું સ્થૂળ રૂપનું વર્ણન કર્યું, 7 દીપોનું વર્ણન કર્યું, પર્વતોનું વર્ણન કર્યું, સરિતાઓનું વર્ણન કર્યું, 27 નક્ષત્રો અને એના પત્નીઓ ચંદ્રના જે છે 27 નક્ષત્રો એ ચંદ્રના પત્ની છે એનું વર્ણન કર્યું, 7 સ્વર્ગનું વર્ણન કર્યું, 7 પાતાળનું વર્ણન કર્યું અને 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું કે આવા બધા જો કર્મ કરીએ તો આવા નરક ભોગવવા પડે, આવું વર્ણન કર્યું. એટલે પરીક્ષિત મહારાજને એમ થયું કે ઓહો, આવું ભોગવવું પડે? સુખદેવજી મહારાજ કે હા, આપણે એવું કર્મ કર્યું હોય, એવું પાપ કર્યું હોય તો આપણે ભોગવવું પડે. તો એના માટે શું કરવું? તો એના માટે એક કથા છે, ભગવાનનું નામ લેવાથી બધા દોષો નાશ પામે. એટલે 5મા સ્કંદને અહીંયા પૂર્ણ કરી અને 6ઠા સ્કંદની અંદર એના માટે થઈને નરકના વર્ણન સાંભળ્યા પછી પરીક્ષિત મહારાજના પ્રશ્નના જવાબમાં એક કથા કહી છે, ને એ કથા છે નામનો મહિમા. આમ તો લખ્યું છે ને કે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાટક છૂટીએ, નામે નાચે રોગ. એક મહાપુરુષો તરફથી નામ મળે. એક કોઈ પણ ભગવાનનું નામનો તમે જપ કરો, માળા કરો, અને કળિયુગની અંદર નામનો મહિમા બહુ છે. એટલે એનાથી આપણા પાપ બળે છે અને બધા જ પાપ બળીને ભસ્મ થાય છે. એની એક કથા છે. પૂર્વ કાળની અંદર એક કનોજમાં અજામિલ નામનો બ્રાહ્મણ હતો, બહુ વિદ્વાન હતો, શાસ્ત્રો ભણેલા, કર્મકાંડ કરે, સંધ્યા પૂજા કરે, બહુ વિદ્વાન માણસ. એની પૂજા થતી હતી, સમાજમાં એનું નામ હતું. પણ એક દિવસ જંગલમાંથી આવતા હતા ને એમાં એક શુદ્ર પુરુષ એક સ્ત્રી સાથે ઊભેલા અને એની શ્રેષ્ઠતા જોઈ ને એનું મન બગડ્યું. ધ્યાન દેના, આપણી દ્રષ્ટિ છે ને એની મર્યાદામાં રાખવી. ટીવી ઉપર ઘણી બધી ચેનલો સારી આવે છે, આસ્થા છે, સંસ્કાર છે, સત્સંગ છે, ઘણી બધી સારી. એમાં સત્સંગ સાંભળવો, સત્સંગ જોવો, પણ જે ન જોવા જેવું હોય ને એ બહુ જોવું નહીં. એક બીજું, આપણે ફરતા હોઈએ, આપણા સંતોનો તો મત એવો છે કે 10 ડગલાથી વધારે આગળ દ્રષ્ટિ ન જવા દેવી, અને કદાચ જાય
તો આપણે જોવું હોય એ જ જોવું. કારણ કે આપણે જ્યારે જોઈએ છીએ ને ત્યારે કેમેરો ફોટા પાડે ને એવી રીતે આપણું ચિત્ત ફોટો પાડી લે છે. અને એ ચિત્તમાં જ્યારે ફરીવાર રિપીટ થાય ત્યારે એવા સંસ્કારો જન્મે છે. એટલે આંખ, કાન, આ બધી ઇન્દ્રિયો છે ને એના ઉપર આપણો જેટલો કાબુ હોય, કંટ્રોલ હોય, એટલો આપણે હરિભજનમાં, સત્સંગમાં આગળ વધી શકીએ. આવો વિદ્વાન બ્રાહ્મણ હતો, છતાં એની દ્રષ્ટિ બદલી અને એને લઈને એને એ એક વેશ્યા ગુણિકા હતા એની સાથે એને લગ્ન કર્યા. અને પછી તો સંગ એવો રંગ લાગે, ધીમે 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 એના સંતાનો થવા લાગ્યા. પછી પૈસા ઘટ્યા એટલે ચોરી, જુગાર અને પછી તો લૂંટ કરવા લાગ્યો. આજુબાજુના ગામની અંદર રંજાડવા લાગ્યો, હાથમાં હથિયાર રાખે, એનાથી બધા ડરવા લાગ્યા અને બહુ પાપ વધ્યું. ત્યારે ભગવાનની કાંઈ કૃપા થઈને તો એક સંતો પધાર્યા અને સંતો જ્યાં ત્યાં આવ્યા તો 4-5 જણા ગામના, આમ તમે જો ગામડામાં પણ હજી પણ ક્યાંક મંદિર હોય, ઓટલો હોય ને 5-7 માણસો આપણે બેઠા હોઈએ, વડીલો બેઠા હોય ને જ્યારે બેઠા હોય ને ત્યારે ગામની ચર્ચા ન કરતા ભગવાનની વાતો કરવી, રામાયણની વાતો કરવી, કોઈ બીજી જે આપણને આવડે એવી વાતો કરવી. બધા બેઠા હતા. પણ સંતોએ આવીને પૂછ્યું કે ભાઈ મારે થોડુંક ભોજન કરવાનું છે, આ ગામમાં કોઈ ભગતનું ઘર ખરું? એટલે મસ્કરી કરતા કહ્યું કે હા, અજામિલ નામના ભગત છે, એને ઘરે જાઓ તમને ભોજન મળશે. હવે અજામિલને ઘરે કોઈ દી સાધુ સંતોના પગલા જ પડ્યા નહોતા. હા, જે ઘરે સાધુ સંત ન આવે, જે ઘરે સત્સંગ ન થાય, જે ઘરે ભજન ન થાય, એ ઘરની અંદર કલેશો હોય, એ ઘરની અંદર દુઃખ હોય, એ ઘરની અંદર પીડા હોય. હા, જે ઘર નહીં સંત મિજબાના, એના ઘરે યમના વાસ કહ્યો. યમનો વાસ એટલે ત્યાં દરિદ્રતા હોય, આળસ હોય, હા, આવું બધા દુર્ગુણો વધારે હોય. સમજવું કે સંતના પગલા નથી પીડ્યા. એક બીજી વાત, કોઈ મહાપુરુષ આપણે ઘરે આવે તો એની પૂજા કરીએ, એનું સન્માન કરીએ, એ તો કરવું જ જોઈએ, એને વંદન કરવા જોઈએ, પણ એના 2 વચનોમાંથી એકાદ વચન પકડીને એવું જીવવું જોઈએ. એટલે સંતો તો ગયા, આવીને અજામિલને ઘરે આવીને કીધું નારાયણ, એટલે અજામિલના પત્ની બહાર આવ્યા. તે દિવસ વળી ભગવાનની કાંઈ કૃપા, એટલે કીધું મહાત્મા કાંઈ દાન જોઈએ છે કે નહીં, અમારે જમવું છે. એટલે અજામિલને પત્નીને એમ થયું કે અમારે ઘરે કોઈ દી સાધુ સંતો આવ્યા નથી, મારા પતિ આવશે તો અપમાન કરશે. એટલે કીધું મહારાજ એક કામ કરો, જલ્દી આ હું સીધું આપું ને તમે રસોઈ બનાવી લ્યો, જમીન જતા રહ્યો, મારા પતિ આવે ને એ પહેલાં તમે જતા રહેજો. સંતોને વિચાર થયો કે આનો પતિ દુરાચારી હશે અને સંતો રસોઈ બનાવવા લાગ્યા. ધીમે ધીમે રસોઈ થઈ, જમ્યા, પ્રસાદ લીધો. આપણે ઘરે સાધુ કે બ્રાહ્મણ કોઈ આવીને જમે ને એ જમતા નથી, આપણા પાપને જમી જાય છે, આપણા પાપને બાળીને ભસ્મ કરે છે. એટલે તો ઘણા બધા સંતો, ઘણા બધા એવા ભૂદેવો હાથે બધી જગ્યાએ જમે નહીં, કારણ કે જમીએ એટલે પોતાનું પુણ્ય આપવું પડે, એનું પુણ્ય આપવું પડે. એનું પુણ્ય આપે ને એ પોતે જો ભજન ન કરતા હોય તો પોતાના ખાતામાંથી પુણ્ય ઓછું થાય, પછી પરિણામે દરિદ્રતા આવે, સારા વિચાર ન આવે, બ્રહ્મ તેજ હોય કે સાધુત્વ હોય કે સંતત્વ હોય એ ધીમે 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 નાશ થવા લાગે. એટલે એનો ભજનાનંદી પુરુષો હોય તો એને વાંધો નથી આવતો, બાકી ભજન ન હોય અને ગમે ત્યાં જમી લઈએ, ગમે એટલું દાન લઈ લઈએ તો એના દોષો લાગે છે. અહીંયા તો આ મહાત્માઓ હતા, પ્રસાદ લીધા પછી વિચાર કર્યો કે જેનું અન્ન ખાધું હવે આજ એનો ઉદ્ધાર કરવો પડશે. એટલે કીધું કે આ જે અજામિલના પત્ની હતા એને કીધું દક્ષિણા હું તમને આપી દઉં, તમે જતા રહ્યો. કે નહીં, દક્ષિણા નથી જોતી, તારા પતિને આવવા દે. કીધું કે બાપુ એક વાત કરું છું તમને, કે અપમાન તમારું કરશે, તમે જતા રહ્યો. સંતો રોકાણા અને એમાં અજામિલ આવ્યો અને જોયું તો ઓસરીમાં 5-7 સાધુને જોયા અને અજામિલનો મગજ ગયો. જેને ઘરે સાધુ સંતો ન આવ્યા ને ત્યાં નવાઈ લાગે. હા, નવાઈ લાગે, એમ થાય કે આને ઘરે સાધુ સંતો ભલે તમે સીતારામ કરો કે નારાયણ કરો, એના નામ લેવાની શક્તિ નહીં હોય ને તો માથું હલાવશે, નામ નહીં લે. બહુ કઠિન કામ છે, બહુ કઠિન કામ. એક પ્રસંગ મને બહુ યાદ આવે છે, મેં જોયેલો. એક મા બીમાર હતા અને છેલ્લી અવસ્થા, મોટી ઉંમર, આખું કુટુંબ વીંટાળીને બેઠા હતા અને જીવ આવે ને જાય એવે સમયે બધાએ મળીને કુટુંબે એમ કીધું કે માં એક કામ કરો, હવે તમે ખાલી એકવાર સીતારામ બોલો ને, તમારો સમય નજીક આવી ગયો છે, માટે એક કામ કરો, તમે ખાલી સીતારામ રાધેશ્યામ તમને આવે જે ગમે એ નામ લ્યો,
ત્યારે મા એવું બોલ્યા હતા કે હું નામ લેવાની ઘણી જ ઈચ્છા કરું છું ને, પણ મારાથી નામ લેવાતું નથી. કેટલા બધા શબ્દો વાપરવા પડ્યા. હું ઘણું નામ લેવાની ઈચ્છા કરું છું પણ મારાથી નામ લેવાતું નથી. એટલામાં એક જ વાર સીતારામ કહી દીધું હતું, ન કહેવાનું. આપણે કહીએ ને કલિયુગમાં ભજન કરવાથી માણસ ભગવાન સુધી પહોંચી જાય, પણ ભજન કરવું એ પણ એક ભગવાનની કૃપા હોય તો જ થાય, એ કોઈ ગુરુ કૃપા હોય તો જ થાય. અને પછી અજામિલ ક્રોધમાં હતો એટલે સંતોએ કીધું કે જો અજામિલ, અમારે બીજી કાંઈ દક્ષિણા જોતી નથી તારે ઘરે જમ્યા એટલે, પણ એક વાર તને કહું છું કે તું હું કમે કહીએ એમ તું કરજે. અજામિલે કીધું કે શું તમે કહો છો? એ કે તારે ઘરે 10મું સંતાનનો જન્મ થવાનો છે. 9 સંતાનો હતા અને 10મો જે સંતાન આવે ને એનું નામ તું નારાયણ રાખજે. અજામિલ હસવા લાગ્યો કે સંતો તમે કેમ છો કે મારા દીકરાનું નારાયણ નામ રાખો એમાં તમને શું મળે? એ કે અમારે કાંઈ જોતું નથી. બોલ નારાયણ કે નારાયણ, બોલ નારાયણ કે નારાયણ, બોલ નારાયણ કે નારાયણ. 3 વખતની દીક્ષા આપી સંતો જતા રહ્યા. સમય આવ્યો, એને ઘરે દીકરાનો જન્મ થયો અને એનું નામ એને નારાયણ રાખ્યું. નાનો દીકરો એટલે વાલો બહુ, એટલે નારાયણ 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 નારાયણ, નારાયણ પાણી લાવ, નારાયણ આમ કર, નારાયણ આમ કર, આમ બોલ્યા કરે. અને એમ કરતાં કરતાં 12 વર્ષની આયુષ બાકી હતી. એ દરમિયાન બીમાર પડ્યો અને એવે સમયે એમના દૂતો દેખાણા. મૃત્યુ જ્યારે નજીક આવે ત્યારે કાળના દૂતોને જોયા અને અવાજ નીકળી ગયો, નારાયણ દોડજે. એવે સમયે એના દીકરાને બોલાવ્યો. ત્યાં ભગવાન નારાયણના પાર્ષદો આવ્યા. અહીંયા યમના દૂતો આવ્યા હતા, અહીંયા નારાયણના પાર્ષદો આવ્યા. યમના દૂતો અને નારાયણના પાર્ષદોનો સંવાદ તંદ્રાવસ્થામાં સાંભળે છે અજામિલ. યમના દૂતોને કહ્યું ભગવાનના પાર્ષદોએ કે તમે એને લઈ ન જતા, કારણ કે અમારો ભક્ત છે. યમના દૂતો કે આણે એટલું બધું પાપ કર્યું છે ને કે આને તો લઈને નરકમાં નાખવો પડશે, એટલા માટે અમે આવ્યા છીએ. ભગવાનના પાર્ષદો કે નહીં, હજી આને તમે લઈ નહીં જઈ શકો. અને પહેલી વાર ધરતી ઉપરથી યમના દૂતો પાછા ગયા. યમરાજાને વાત કરી. યમરાજાએ કીધું કે જેના ગળામાં તુલસીની કે રુદ્રાક્ષની માળા હોય, જેના મુખની અંદર ભગવાનનું નામ હોય, જેને સત્સંગ સેવ્યો હોય, જેને ઉપર ગુરુની કૃપા હોય, એની પાસે કોઈ દી તમારે જવું નહીં. અને એ પછી 12 વર્ષ બાકી હતા, એમાં એ હરિદ્વારમાં જઈ ગંગા કિનારે તપસ્યા કરી અને છેલ્લે નારાયણનું નામ લેતા લેતા અજામિલ ભગવાનના ધામમાં ગયો. આવું અજામિલનું ચરિત્ર છે, જેનું નામ લેવા માત્રથી ભગવાન નારાયણને ધામને પામ્યો. આવો નારાયણ સાથે થોડોક સમય આપણો રહ્યો છે. કથામાં એક પ્રસંગ લઈને વિરામ આપશું. તો નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. રાધે શ્યામ બોલ, એમાં કલ્યાણ છે. રાધે શ્યામ બોલ, એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ, એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો
કલ્યાણ છે એમાં બેડો પાર છે. રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે. રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. 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 ઓ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ દ્વારિકાધીશ કી. હવે આપણી પાસે 20 મિનિટનો સમય છે. એક પ્રસંગ લઈને વિરામ આપશું. છઠ્ઠા સ્કંદના અંતમાં વૃત્રાસુરના ત્રાસથી બચવા માટે દેવતાઓને જે દધીશી મુનિએ પોતાના હાડકાનું દાન આપ્યું હતું અને એમાંથી વજ્ર બનાવી વૃત્રાસુરનો વધ કર્યો, એ કથા કહી હતી. પૂજ્ય સંતો પધારે છે. આવો ફરીવાર આપણે ભગવાનના નામ સાથે ફરીવાર સંતોનું સન્માન કરીએ. તો નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર 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 છે. હરિઓમ હરિઓમ બોલ એમાં કલ્યાણ છે. હરિઓમ હરિઓમ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. હરિઓમ હરિઓમ બોલ એમાં કલ્યાણ છે. હરિઓમ હરિઓમ બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. શ્રી દ્વારિકાધીશ પૂજ્ય બાપુ અને બધા સંતો પધાર્યા. આપણી પાસે 10-15 મિનિટનો સમય છે. એમાં એક પ્રસંગ લઈને આપણે વિરામ તરફ જઈશું. સપ્તમ સ્કંદ એટલે ઉતી લીલા. ભગવાનના જમણા હાથની હથેલી. ઉતી એટલે કર્મ વાસના. સદ અસદ વાસના, સદવાસના અને મિશ્ર વાસના. આ 3 પ્રકારની વાસનાઓ મહાપુરુષોએ કહી છે. એમાં પ્રહલાદ ચરિત્રની જે કથા છે, સંજાને ટાઈમે ભગવાન નૃસિંહ પ્રગટ થઈ અને પ્રહલાદને ભગવાને બચાવ્યો હતો, એ પ્રકરણની કથા આપણે બહુ થોડા સમયમાં લઈ અને પુષ્પ ભગવાનને અર્પણ કરશું. પરીક્ષિત મહારાજે એક પ્રશ્ન કર્યો હતો સપ્તમ સ્કંદની શરૂઆતમાં કે ભગવાનમાં ભેદ કેમ છે?
અસુરોને મારે અને દેવતાઓને તારે, આવું કેમ? સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, રાજન, ભગવાનમાં ભેદ ન હોય. એની ક્રિયામાં ભેદ તને દેખાય, પણ એના ભાવમાં ભેદ ન હોય. એના માટે થઈ અને હિરણાક્ષિપુની કથા કહે છે. યુધિષ્ઠિર મહારાજે પણ એક વખત નારદજીને આવો પ્રશ્ન પૂછ્યો હતો. એનો ઉત્તર જે નારદજીએ આપ્યો હતો એ હું તને કહું છું, એમ કહી ને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા કિનારા ઉપર, તમે વિચાર કરો કેટલી સુંદર એક ભૂમિ, સુકૃતાલ, ગંગાનો પ્રવાહ વહેતો હતો, સંતો મહાપુરુષો ઋષિમુનિઓ બધા પધારેલા, અને એમાં મહારાજ પરીક્ષિત પલોઠી વાળીને બેઠા છે, અને સુખદેવજી મહારાજ અવધૂત એક સંન્યાસી ભગવાનની કથા કહી રહ્યા છે. રાજન, હિરણાક્ષને તો ભગવાન વરાહ સ્વરૂપે પોતાનું ધામ આપે છે. હવે હિરણાક્ષિપુની કથા છે. એવી કથા છે કે હિરણાક્ષિપુને ત્યાં જે પુત્રો હતા એમાં પ્રહલાદ જે છે એ સૌથી નાનો હતો. એ પહેલા હિરણાક્ષિપુના મનમાં એક એવો વહેમ હતો કે મારા ભાઈને નારાયણે માર્યો, માટે એક વખત નારાયણ સામે હું વેર લઉં. વેર અને વાસના એ જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવ હરિ સાથે મળી શકે નહીં. ત્રણ વાસના આપણે કહીએ ને, સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના. કોઈ પણ પ્રકારની વાસના હોય ત્યાં સુધી જીવ અને ઈશ્વરનું મિલન ન થાય. એટલે અસદ વાસનાનો નાશ કરવા માટે સ્વયં નૃસિંહ ભગવાન પધારે છે. એટલે એક દિવસ હિરણાક્ષિપુ પોતાના પત્ની કયાધોને કહ્યું કે હું તપ કરવા માટે જાઉં અને તપ કરીને આવું, બ્રહ્માને પ્રસન્ન કરું, એની પાસેથી વરદાન મેળવું, અને પછી બળવાન બની અને હું વિષ્ણુની સાથે યુદ્ધ કરી મારા ભાઈનું વેર લઉં. એક વાત બીજી કહી દઉં, પૂછે બાપુ સંતો બધા બેઠા છે, તમે તો સંતોના સાનિધ્યમાં રહ્યો છો એટલે આવું કાંઈ હોય જ નહીં. કોઈની સાથે વેર કરવું નહીં, અને કદાચ થઈ ગયું હોય તો એનું સમાધાન કરી લેવું. વેર અને વાસના પ્રભુ સુધી પહોંચવા ન દે. અને એમાં એવું બન્યું કે તપસ્યા કરવા માટે ગયા ત્યારે દેવતાઓ દ્વારા મોકલેલા એક ઋષિ દ્વારા પોપટના સ્વરૂપે, પોપટ નારાયણ 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 એમ બોલે છે. અને હિરણાક્ષિપુ તપ કરવા બેઠા અને એને શંકા પડી કે નારાયણ સાથે તમારે વેર છે અને એના માટે તમારે તપ કરવું છે, અને આજે નારાયણનું નામ મારા કાને પડે. એટલે ઉઠીને હિરણાક્ષિપુ આવ્યો. આવા લોકો વહેમી બહુ હોય. અને એ ઘરે આવ્યો એટલે એમના પત્નીને કીધું કે આવી ઘટના બની. એના પત્નીએ કયા જોઈએ પૂછ્યું કે ભાઈ ભગવાન મળી ગયા? તો કે એક દિવસમાં થોડા એમ મળે, તો 10,000 વર્ષ સુધી હું તપ કરીશ, બ્રહ્માને પ્રસન્ન કરીશ, એની પાસેથી વરદાન મેળવીશ, અને પછી વરદાન મેળવી બળવાન બની અને હું વિષ્ણુ સાથે યુદ્ધ કરીશ. તો તમે પાછા કેમ આવ્યા? કે ઝાડની ઉપર એક પોપટ નારાયણ નારાયણ બોલ્યો એટલે મને એમ થયું કે મારા શત્રુ છે નારાયણ, તો એનું નામ લીધું એટલે હું આવ્યો. પહેલી વાર પતિના મુખથી નારાયણ શબ્દ સાંભળ્યો. ઘણી વાર જિંદગી આખી વહી જાય તો ભગવાનનું નામ મુખમાં ન આવે. અને એ સમયે પત્નીને બહુ સારું લાગ્યું. સુંદર રસોઈ બનાવી, ખૂબ સરસ રીતે જમાડ્યા. પતિને પૂછે પોપટ શું બોલ્યો હતો? કે નારાયણ નારાયણ નારાયણ. સાંજનો સમય થયો, ચરણની સેવા કરતા કરતા વળી ફરીવાર પૂછ્યું પોપટ શું બોલતો હતો? કે નારાયણ નારાયણ નારાયણ. એમ કહીને એક આખી માળા પૂરી કરાવી. એ સમયે પ્રહલાદજી માતાના ગર્ભમાં પધારે છે. એ સંસ્કારો હતા. અને પછી એવી કથા છે, કથા તો આપ જાણો છો કે હિરણાક્ષિપુ તપ કરવા માટે ગયો અને ઘણા વર્ષો સુધી તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ કીધું માગો, શું આપું, હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું. ત્યારે હિરણાક્ષિપુએ કીધું મરવું નહીં. હિરણાક્ષિપુ એટલે અહંકાર. અહંકાર છે ને જીવનો મળે નહીં. એ ઈશ્વરની કૃપાથી કાં ગુરુની કૃપાથી, કોઈ સંત કૃપાથી અહંકાર જ્યારે મરે, અહમ દશા, ત્યારે ઈશ્વર અને જીવ એક બને. પણ એ અહંકાર મરે નહીં એટલા માટે એણે કહ્યું કે હું મરું ને એવું કરું. બ્રહ્માજીએ કીધું કે એક કલ્પ પૂરો થાય, એક પ્રાર્થ પછી મારે જવું પડે છે. સૃષ્ટિ બદલે, પ્રલય થાય, મારે જવું પડે. આમાં ઈશ્વરની સૃષ્ટિમાં આવું બને જ નહીં, મરવું તો પડે જ. બીજું કાંઈ માગ. એટલે એને કીધું કે હું લીલાથી નહીં, સુખાથી નહીં, દિવસે નહીં, રાત્રેથી નહીં, રાત્રે નહીં, નરથી નહીં, પશુથી નહીં, ઉપર નહીં, નીચે નહીં, અંદર નહીં, બહાર નહીં, લીલાથી નહીં, સુખાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, આ બધી રીતે ભગવાનને બાંધી લીધા. બ્રહ્માજી કે તથાસ્તુ. બ્રહ્મા જતા રહ્યા. અહીંયા હિરણાક્ષિપુ ઘરે આવ્યો અને પછી તો બહુ જ એણે કેર વર્તાવી દીધો. હવે એમાં ઘટના શું બની હતી કે જે વખતે
હિરણાક્ષિપુ તપસ્યા કરવા ગયો અને એ વખતે પ્રહલાદ માતાના ગર્ભમાં હતા અને એ વખતે ઇન્દ્રએ ચડાઈ કરેલી હતી અને હિરણાક્ષિપુના પત્નીના ગર્ભમાં એક અસુર છે એમ માની એને લઈ જતો હતો. એ વખતે ભગવાન નારદજી રસ્તામાં મળ્યા અને નારદજીએ કીધું કે એ ભગવાનનો ભક્ત છે અને મારીશ ને તો તને બહુ દોષ લાગશે, ભગવાન સહન નહીં કરે, માટે મારા આશ્રમમાં મૂકી દે. નારદજીના આશ્રમમાં કયા દોર્યા હતા. સંતનો, એક ઋષિઓનો, મહાપુરુષોનો સંગ મળ્યો. અને આમ તો મારી પાસે સમય નથી એટલે હું શું કહું, પણ માતા બહેનો જ્યારે જ્યારે આવો સમય હોય ત્યારે કોઈ સત્સંગ કરે, ગીતા સાંભળે, રામાયણ સાંભળે, આવી સારી વાતો કરે તો એ પેટમાં રહેલા બાળકની ઉપર આની અસર થાય છે. અને તો આપણા સાહિત્યમાં પણ આના પુરાવા છે. એજ પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. અને માતાજીને મુખ દે દીધી, પોઢી એની ઊંઘ દે દીધી. માતાજીને મુખ દે દીધી, પોઢી એની ઊંઘ દે દીધી. માતાજીને મુખ દે દીધી, ઓડી એની ઊંઘ દે દીધી. માતાજીને મુખ દે દીધી, ઓડી એની ઊંઘ દે દીધી. શિવાજીને નિંદ્રા નાવે, માતાજી જમાઈ બોલાવે. શિવાજીને નિંદ્રા નાવે, માતાજી જમાઈ બોલાવે. આ બધી ગાવાની જરૂર નથી. શું કામ ગાયું? આપણી ભારતીય સંસ્કૃતિનું સાહિત્યના ગીતો જે માતાઓ ને બાળકને ગર્ભથી સંસ્કાર આપતા યાદ રહે, એટલે આજેના સિનેમાના ગીતો ન સાંભળી ને આવા કોઈક આપણા ગીતો ગાય ને એટલા માટે આવા ગીતો ગાવા પડે છે. બાકી કથામાં બહુ જરૂર નથી. અમે તો ભાગવત જ લઈએ છીએ, સરળ ને સરળ જે કથા હોય, પણ વચ્ચે વચ્ચે બે મિનિટનો એકાદું નાનો ટુકડો એટલા માટે મૂકવામાં આવે છે જેથી કરી સમાજને આપણી ભારતીય સંસ્કૃતિ જાગૃત રહે. પછી કથા તો આપ જાણો છો. એમાં એનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત થયો અને શંડામર્ક નામના જે ગુરુ હતા શુક્રાચાર્ય મહારાજના બે પુત્રો એક નામથી ઓળખાતા શંડ અમર્ક, એટલે બેના નામે શંડામર્ક, એ ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ કરવા માટે મોકલ્યા. પણ હિરણાક્ષિપુના કહેવાથી જે હિરણાક્ષિપુ કહે ને એ જ ભણાવવામાં આવતું હતું. એમાં પહેલી વાર રામનું નામ પ્રહલાદજીએ લખ્યું અને ગુરુને ગમ્યું ને શંડામર્કને ઠપકો આપ્યો, બેટા તારા પિતા છે ને એ કોઈને ભગવાનનું નામ લેવા દેતા નથી, માટે તું આ લખતો નહીં. પછી તો બહુ સુંદર કથા. એક કથા બાપુ આપ તો જાણતા છો કે ભાગવતમાં તો લખી નથી, પણ એક કથા એવી છે કે એક શ્રીજીબાઈ નામના પ્રજાપતિ કુંભાર હતા અને એ સમયની અંદર કોઈને નામ લેવાતું નહીં. એમાં નિભાડાની અંદર માટલા ગોઠવાઈ ગયેલા અને એમાં એક બિલાડીનો બચ્ચા, બિલાડી એમાં રહી ગયેલી અને ચારે ફરતો આગ લાગી ગઈ. એ સમયે છાની છાની ભક્તિ શ્રીબાઈ કરતા હતા, હરિના દાસ, હાથમાં એક તારો રાખી ધીમે ધીમે ભગવાનને પુકાર કરતા હતા, હે પરમાત્મા આમાં રહેલા બચ્ચાને તમે ઉગારજો. એ સમયે પ્રહલાદ આવે છે. આવી એક કથા છે. પ્રહલાદે આવીને કીધું, માં આ શું કરો છો? બેટા હું ભગવાનનું ભજન કરું છું કે આ બચ્ચા આમાં છે ને નિભાડામાં, એમાંથી એને ઉગારે. નાના બાળકને એવું લાગ્યું કે આમાંથી થોડા ઉગરે, ચારે બાજુ આગ લાગી ગઈ.
આરાધ કર્યો અને એ આરાધને કારણે ધીમે 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 અગ્નિ શાંત થયો. અગ્નિ જ્યારે શાંત થયો અને પછી જ્યારે ખોલ્યા તો માટલામાંથી બિલાડીના બચ્ચા નીકળ્યા હતા. પ્રહલાદને લાગી ગયું બિન વિશ્વાસ ભક્તિ નહીં તેહી બિન દ્રવહીન રામ, અને રામ કૃપા બિન સ્વપ્ને જીવ લહે ન વિસરામ. બિન વિશ્વાસ ભક્તિ નહીં. અને પછી તો પ્રહલાદજીને ઉપર બહુ કષ્ટ પડ્યા. મેં આપણે સવારની કથામાં કહ્યું હતું કે સંતો મહાપુરુષો કે ભક્તો જે થયા એના ઉપર કષ્ટો બહુ પડ્યા, અને કષ્ટ ભોગવતા ભોગવતા પરમ તત્વ સુધીની એમણે યાત્રા કરી. એને તો પછી હાથીના પગ તળે જગદવાનું કર્યું, પહાડો ઉપરથી હોલિકા દ્વારા બાળવાનું, ઝેર મોકલ્યું, સર્પો મોકલ્યા, કાંઈ થયું નહીં. બાપુ આવ્યા એટલે મને ક્યારેક ક્યારેક બાપુ આવી જાય ને એકાદ ભજન યાદે આવી જાય. મને સમય હોય નહીં બાપુ, અને તમે આપ સંતો પધારો ને પછી મારે નો ગાવું હોય તો આવડી જાય. મીરાબાઈને આપણે સવારની કથામાં જોયું હતું ને, મીરાબાઈને ઝેરનો કટોરો મોકલાયો, ઝેરનો કટોરો આપ્યો મીરાબાઈને કે આ રાણાજીએ મોકલ્યો છે, પી જાઓ. આમ જોયું ને આમ કૃષ્ણ દેખાણું. મીરાબાઈ પીવાની તૈયારી કરી એટલે ઝેર લાવનારે કીધું કે આ કાંઈ અમૃત નથી, આ ઝેર છે, અને જો તમે પીશો ને તો આગળ હમણાં પ્રાણ જતો રહેશે. મીરાએ કીધું કે મને આમાં તો ભગવાન દેખાય છે. અને એ કટોરો પી ગયા અને પાછો આપીને કીધું હજી એવું લાગતું હોય ને તો બીજો મોકલાવજો. અને એના માટે લખ્યું છે, હે જી રાણાજી ને કહેજો ઈ ફરીને ઝેર મોકલે, મીરાને તેનો ઇતબાર રાણાજી. રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, મીરાને નો છે ઇતબાર રાણાજી. મીરાને નો છે ઇતબાર રાણાજી. રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, ફરી ઝેર મોકલે. આ બિન વિશ્વાસ ભક્તિ નહીં તેહી બિન દ્રવહીન રામ. આ વિશ્વાસ. અને પછી બહુ ત્રાસ આપ્યો હિરણાક્ષિપુએ. પછી તો એક વસ્તુ બીજી એવી છે, સત્સંગનો મહિમા બહુ છે, નામનો મહિમા બહુ છે, એ બધાને અસર કરે, એનું સાનિધ્યની પણ અસર થાય. અને પછી તો એ પોતાની શાળા હતી એની અંદર બધા બાળકોને ભેગા કરી અને પ્રહલાદ બધાને નારાયણનું નામ લેવડાવતો હતો. એક દિવસ ધૂન જમાવી હતી. તમને ખબર છે ને, નરસિંહ મહેતા પોતાના દીકરાનો જાન લઈને જ્યારે ગયા, સંતોએ બહુ સારું પદ લખ્યું. અને એમાં એ જાન લઈને ગયા એટલે હજી તો વેવાઈને મળવા આવ્યા તો એ ગામના પાદરમાં જ હજી જાન લઈને ગયા છે, ત્યાં કુંડાળું કરીને ધૂન શરૂ કરી હતી. રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા. એટલે કોઈ આવીને કીધું નરસિંહ મહેતાને કે તમારા વેવાય મળવા આવ્યા છે, એને કુંડાળામાં લઈ લ્યો, આપણે યારે ધૂનમાં આવી જાય. આ કુંડાળામાં જે આવી જાય છે એ પછી નીકળી શકતા નથી. પ્રહલાદજીએ સુંદર એવી બધાની સાથે ધૂન બનાવી. રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, વંદરા વંદા ચંદ્ર ભજો રાધે ગોવિંદા, વંદરા વંદા ચંદ્ર ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો
રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ વનરાવના ચંદ્ર ભજો રાધે ગોવિંદ વનરાવના ચંદ્ર ભજો રાધે ગોવિંદ હિરણ્યકશિપુએ પ્રહલાદને બોલાવવા માટે સૈનિકને મોકલ્યો. આવીને પ્રહલાદને અડે એને કરંટ લાગી ગયો. એ ચાલુ થઈ ગયા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ વનરાવના ચંદ્ર ભજો રાધે ગોવિંદ વનરાવના ચંદ્ર ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદ વનરાવના ચંદ્ર ભજો રાધે ગોવિંદ વનરાવના ચંદ્ર ભજો રાધે ગોવિંદ વનરાવના ચંદ્ર ભજો આમ એક સૈનિક આવ્યા, સેનાપતિ આવ્યા, વડાપ્રધાન આવ્યા, બધા આવ્યા. જે પ્રહલાદને અડે કરંટ લાગે અને બધા ચાલુ થઈ ગયા. પછી તો મોટું કુંડાળું થઈ ગયું. ભગવાનના નામમાં એ તાકાત છે. જે આવે પ્રહલાદજીનો કરંટ લાગે અને બધાની ધૂન ચાલુ થઈ ગઈ. ચંદ્ર ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ વનરાવના ચંદ્ર ભજો રાધે ગોવિંદ વનરાવના ચંદ્ર ભજો આવી રીતે ધૂન રાધે ચાલતી હતી. ગોવિંદ હિરણ્યકશિપુને વિચાર થયો, અત્યાર સુધી બધા ગયા એ કોઈ પાછા ન આવ્યા. હિરણ્યકશિપુ પોતે આવ્યો. ધૂન ચાલુ હતી. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે આમ ધૂન ગોવિંદ ચાલુ હતી અને હિરણ્યકશિપુ આવ્યો. ભજો રાધે અને હિરણ્યકશિપુએ આવીને આ પ્રહલાદને જ્યાં અડ્યો ત્યાં ધૂન હિરણ્યકશિપુએ આવી અને પ્રહલાદને હાથ અડ્યો ત્યાં ધૂન બંધ થઈ ગઈ. અત્યાર સુધી બધા આવ્યા અને બધાને કરંટ લાગ્યો અને બધાની ધૂન ચાલુ થઈ ગઈ. પણ હિરણ્યકશિપુએ આવીને પ્રહલાદને હાથ લગાડ્યો ત્યાં ધૂન બંધ થઈ ગઈ. એનું કારણ શું? હિરણ્યકશિપુ ઉડી ગયેલો બલ્બ હતો. ઉડી ગયેલો બલ્બ હોય, ગ્લોપ હોય ને એને લગાડીને તમે ગમે એટલી ચાંપ પાડો તો એમાં પાવર ન આવે. અને પછી હિરણ્યકશિપુએ કીધું, પ્રહલાદ, મેં તને ના પાડી છે છતાં પણ તું અત્યાર સુધી મારા શત્રુ જે છે નારાયણ એનું તું નામ લે છે. ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદજીએ કીધું, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. ભગવાન ક્યાં નથી? સર્વત્ર ને સર્વદા મારો પરમાત્મા છે. અને હાથ પકડીને લઈ ગયો. એ સમયે બરોબર લાલ 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 ઘૂમ જેવો બનાવે લોહના સ્તંભને દેખાડી અને કીધું, બોલ તારો ભગવાન ક્યાં છે? તો મારો ભગવાન બધી જગ્યાએ છે. લાલ 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 ઘૂમ થયેલા એવા સ્તંભને જોયા પછી હિરણ્યકશિપુએ કહ્યું કે બોલ આ થાંભલાની અંદર ભગવાન છે? તો કે હા, મારો નારાયણ એમાં પણ છે. એવે સમયે સ્તંભ દેખીને જ્યારે જાગો થયો પ્રહલાદ અને લાલ 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 એવી કીડીઓની હાર ભગવાનને ચડાવી અને પ્રહલાદજીને લાગ્યું કે આમાં મારો ભગવાન છે. છોડીને પ્રહલાદજી જ્યારે એ થાંભલાને પગ કરવા માટે દોડ્યા એવે સમયે હિરણ્યકશિપુએ એક ગદાનો પ્રહાર કર્યો. થાંભલો કરડ કરતો ફાટ્યો અને એમાંથી ભગવાન નૃસિંહ પ્રગટ થયા. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન. ગુરુ ગુરુ અવાજ સાથે નરસિંહ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. બહુ ક્રોધમાં આવેલા. આમ તો કોઈને દુભવવા નહીં, પણ જે ભગવાનના હોય સંતો ભક્તો એને કોઈથી દુભવવા નહીં. ભગવાન બધું સહન કરી લે, પણ એને દુભવીએ ને એ ભગવાન સહન નથી કરી શકતા. આખું શરીર નરનું સિંહનું મસ્તક અને ગુરુ 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 શબ્દ સાથે ભગવાન પ્રગટ થયા. હાહાકાર થયો, ભયંકરતા થવા લાગી. હિરણ્યકશિપુ સાંજનો સમય હતો. હાથમાં ખડગ લઈ ભગવાનની સામે યુદ્ધ કરવા લાગ્યો. ભગવાને ઘડીક વાર રમાડ્યો. સંધ્યા બરોબર થઈ એટલે હિરણ્યકશિપુને લઈ અને બરોબર દરવાજાના ઉંબર માથે બેઠી હિરણ્યકશિપુને કીધું, બોલ હું નર છું કે પશુ?
કે પ્રભુ નર પણ નહીં, પશુ પણ નહીં, મસ્તક સિંહનું છે અને શરીર નરનું છે. બોલ, તું અંદર છે ઘરમાં કે બહાર? તો કે અંદર નથી, બહાર નથી, ઘરમાં નથી, બહાર નથી. બોલ, અસ્ત્ર કે શસ્ત્ર છે? આ નખ છે એ અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર? તો કે અસ્ત્ર પણ ન કહેવાય ને શસ્ત્ર પણ ન કહેવાય. દિવસ છે રાત્રિ? તો કે દિવસ પણ નહીં, રાત્રિ પણ નહીં. કારણ કે અત્યારે સંધ્યા ટાઈમ છે. આવી રીતે જે વરદાન માંગ્યા હતા એ બધા જ વરદાનને સિદ્ધ કરી અને ભગવાન નૃસિંહ ભગવાને પોતાના નખ દ્વારા હિરણાક્ષિપુનું પેટ ચીરી નાખ્યું. એના આંતરડાઓને પોતાના ગળામાં આમ ફૂલની માળાઓ એમ લઈ લીધા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેવતાઓએ ભગવાન નૃસિંહ ભગવાનની પ્રાર્થના બોલીએ, નરસિંહ નારાયણ ભગવાન. પણ ક્રોધ ભગવાનનો શાંત થતો નથી. પછી તો દેવતાઓએ પ્રાર્થના કરી, બ્રહ્માજી આવ્યા, એણે પ્રાર્થના કરી, ભગવાન શાંત થાય નહીં. પછી વિચાર કર્યો કે એક કામ કરીએ, હવે લક્ષ્મીજીને બોલાવી લાવીએ ને તો માતાજીથી ભગવાન શાંત થાય. એટલે લક્ષ્મીજીને બોલાવી લાવ્યા. લક્ષ્મીજીને આવીને કીધું કે માં તમે પ્રાર્થના કરો ને ભગવાન શાંત થાય. લક્ષ્મીજી આવીને ડઘાઈ ગયા. એ કે આવું સ્વરૂપ ભગવાનનું અમે કોઈ દી જોયું નથી. આવું સ્વરૂપ તો અમે ભગવાનનું કોઈ દિવસ જોયું નથી. હું પ્રાર્થના નહીં કરી શકું. અને બધા જ જ્યારે પ્રાર્થના ન કરી શક્યા ત્યારે દેવતાઓએ કહ્યું કે હવે છે ને પ્રહલાદ તમે પ્રાર્થના કરો. અને એ સમયે ભગવાનની પાસે આવી અને પ્રહલાદે જ્યારે પ્રાર્થના કરી, પ્રહલાદની પ્રાર્થના સાંભળી ને સિંહ સ્વરૂપે નરસિંહ રૂપે ભગવાન પ્રસન્ન થયા. બાળકને આમ તેડીને પોતાની ગોદમાં લીધો અને જેમ ગાયને વાછરડું આવે અને પછી વાછરડાને ગાય જીભથી ચાટતી હોય એમ સિંહ રૂપે ભગવાન પ્રહલાદને ચાટવા લાગ્યા અને કીધું, બેટા મારે આવવામાં થોડું મોડું થયું ને તો મને માફ કરજે, તને બહુ કષ્ટ પડ્યું. પ્રહલાદજીએ સ્તુતિ કરી. ભગવાન નરસિંહે કીધું, માગ, હું તને શું આપું? પ્રહલાદજીએ કીધું, પ્રભુ મારે કાંઈ જોતું નથી. કે નહીં માગ. બહુ જ્યારે કહ્યું ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે પ્રભુ એક કામ કરો, શું મારા પિતાને સદગતિ મળે. આ સંતનો સ્વભાવ છે. પોતાનું ખરાબ કરનારની પણ સદગતિ માંગે એ સંતો, એ મહાપુરુષો. ભગવાને કીધું તને એટલું કષ્ટ આપ્યું ને કે પ્રભુ એને કષ્ટ ન આપ્યું હોત તો આપના દર્શન ન થાત. મારા પિતા છે. ભગવાને કીધું, બેટા મારો નિયમ છે, મારું ભજન કરે ને એને હું તારું છું અને હું જેને મારું છું ને એને મારું ધામ જ આપું છું. તારા પિતાને મારું ધામ મળ્યું છે. અને બહુ જ્યારે કહ્યું હતું ત્યારે પ્રહલાદજી, છેલ્લી આ કથા વાત છે, ભગવાને જ્યારે બહુ કહ્યું ત્યારે પ્રહલાદજી એમ કહ્યું હતું કે પ્રભુ એ માગું છું કે હવે મારે માગવાની ઈચ્છા છે ને એ બંધ પડી જાય. મારે માગવાની ઈચ્છા જ ન રહે. આવું પ્રહલાદનું ચરિત્ર હતું. એ સંતોના સાનિધ્યમાં ભગવાનના ચરણમાં આપણે એ પુષ્પકમળ મૂકીએ. આ થોડો 5-7 મિનિટ તમારો વધારે પણ લીધો, પણ ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થવાનું હતું. સંતો મહાપુરુષો અહીં પધાર્યા એટલે વિશેષ આનંદ આવ્યો. હવે આ કથાનું પુષ્પ ભગવાનના ચરણમાં સમર્પિત કરી અને અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ. 1 મિનિટ માટે સંકીર્તન કરશું, પછી આરતી થશે. 1 મિનિટ માટે આવો સંકીર્તન માટે. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ
રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ જય જય રામ એક સૂચના આવતીકાલે બપોરે 11:30 કે 11:15 ની આજુબાજુ ભગવાન રામનું પ્રાગટ્ય થશે. રામનું પ્રાગટ્ય થાય પછી ભગવાન રામની આરતી પૂજા થશે. કાલે 12 વાગ્યાની આજુબાજુમાં બધું પૂર્ણ થશે. એટલે ભગવાન રામનું પ્રાગટ્ય કાલે 12 વાગે અને કાલે બપોરના 5:30 ની આજુબાજુ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે, નંદભયો થશે. એટલે આવતીકાલના 2 પ્રસંગો ભગવાન રામનું પ્રાગટ્ય, ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય. એટલે આપણે વધારે સંખ્યામાં બધા બેસી અને ભગવાનના પ્રાગટ્યનો ઉત્સવ મનાવશું. આજની કથાનું પુષ્પ અહીંયા વિરામ કરીએ છીએ. જય જયકાર કરી આરતી પ્રસાદ લઈ પછી આપણે ઉઠશું ભાવ સાથે. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી દ્વારિકાધીશ કી જય શ્યામ સુંદર ભગવાન કી પવન સુત હનુમાનજી મહારાજ સદગુરુ દેવ કી પિતૃનારાયણ દેવ કી કુળદેવી માત કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર યમુને મહારાણી की जय। तृतीये हनि आवाहित स्थापित देवतानां सायं पूजा कर्म अहम करिष्ये वाणी मूकी जवानो बधाए हाथमां फूल अने चोखा राखी जवाना फूलनी पाकड़ी अने चोखा राखी जाओ। હું કહું ને ત્યારે પેતા આવજો. હા હા પછી વાર લાગશે. ગણપતિ દાદાનું સ્મરણ કરી જવાનું, પહેલા ગણપતિ બાપાનું ધ્યાન ધરી જવાનું. ઓમ અષ્ટ સિદ્ધિ રિદ્ધિ બુદ્ધિ સદગતિ પ્રદાયક યજ્ઞ કર્મ સર્વ ધર્મ પૂજનાધિ નિશ્ચિતા પૂજનાધિ નિશ્ચિતા ભૂત દષ્ટિ દિવ્ય દષ્ટિ દાનવાદિ નાશના કર્પવૃક્ષ ભક્ત રક્ષતે નમો ગજાનનમ નમો નમો વિનાયકમ શ્રીમદ મહાગણાધિપતયે નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી તમારા કુલદેવી માતા બ્રહ્માની માતા અને ખોડિયાલ માતાજીનું ધ્યાન ધરી જવાનું. ઓમ શિશ્ચરે લક્ષ્મીશ્ચ પત્ન્યાવહોરાત્રે પારસ્વે નક્ષત્રાની રૂપમસ્વિનો વ્યાતમ વિશ્વન્નિખાના મુમ્મૈખાના સર્વલોકમ મૈખાના. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિભદ્રાય
નિયતાં પ્રણતા સ્મતા ઓમ ભૂર્ભુવઃ આત્મનુકૂલ દેવી બ્રહ્માની દેવીએ નમઃ ખોડિયાલ દેવીએ નમઃ સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી તમારા પિતૃનારાયણ ભગવાનનું એટલે કે પિતૃનારાયણનું ધ્યાન ધરી જવાનું, બધા પિતૃઓને યાદ કરી જવાના. ઓમ પિતૃભ્યઃ સ્વધાયેભ્યઃ સ્વધા નમઃ પ્રપિતામહેભ્યઃ સ્વધાયેભ્યઃ સ્વધા નમઃ પ્રપિતામહેભ્યઃ સ્વધાયેભ્યઃ સ્વધા નમઃ અક્ષન્ન પિતરો મીમદંત પિતરો તે તોપ્યંત પિતરઃ પિતરઃ સુંદદ્વં વા જય ચેહ પિતરો જય ચનેહ જાશ્ચ વિદ્વજાશ્ચ ઉચ્ચન પ્રવિદ્માતં વેદ જતિ તે સ્વધાભિ જગ્નઘો સુક્રતં જુખસ્વ. ઓમ ભૂર્ભુવઃ હું સમસ્ત પિતૃદેવતાભ્યો નમઃ સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી હનુમાનજી મહારાજનું ધ્યાન ધરી જવાનું. ઓમ અસ્મે રુદ્રામે હના પર્વતા સૌવૃત હંતે ભરહૂતો સજોખાહ યહ સઘુસતે સ્તુવતે ધાઈપ જૈન્દ જ્યેષ્ઠાસ્મા અવંતુ દેવાહામ ભૂર્ભુવસ્વ હનુમંતે નમઃ સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી ઋષિઓ અને ગુરુજનોને પણ યાદ કરવા જોઈએ, એને પણ સાયં પૂજાએ નમસ્કાર કરવા જોઈએ, તો એને પણ નમસ્કાર કરી જવાના. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. ઓમ ભૂર્ભુવઃ ગુરુભ્યો નમઃ પરાત્પર ગુરુભ્યો નમઃ પરમેષ્ટિ ગુરુભ્યો નમઃ. પછી શાંબ સદાશિવ મૃત્યુંજય મહાદેવને પણ યાદ કરવા જોઈએ. ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ઓમ ભૂર્ભુવઃ શાંબ સદાશિવ મૃત્યુંજય મહાદેવાય નમઃ સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી શ્રીમદ ભાગવત ભગવાનને પણ યાદ કરવા જોઈએ, એને પણ નમસ્કાર કરવા જોઈએ. ઓમ શાંતાકારમ ભુજગશયના પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગે વેદ્યાન ગમ્યામ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકેકનાથમ. ભૂર્ભુવઃ શ્રી કૃષ્ણ વાંગ્મય સ્વરૂપ શ્રી ભાગવત મહાપુરાણાય નમઃ સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. ફૂલ ચોખા ત્યાં છબી પાસે મૂકી જવાના. ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. નૈવેદ્યમ નૈવેદ્ય ત્યાં ધરેલું છે.